તો હે ગાઈઝ વેલકમ ટુ અવર ન્યૂ વિડીયો. આજે છે ને રવાની ઇડલી બનાવવાના છે, બરાબર. તો આજનો વિડીયો છે ને રવા ઉપર છે, રવાની ઇડલી ઉપર. તો આખો વિડીયો જોજો અને મજા કરજો, બરાબર ને. ઇડલી કઈ રીતના બને ફટાફટ, એ પાછી ઘરે ફટાફટ ઇડલી બની જાય ને તો એવી બનાવવાના છે. જો આ મમ્મી રેડી થઈ ગયા છે બનાવવા માટે, અને અહીંયા સામાન પણ રેડી છે. આમાં શું શું સામાન છે મમ્મી? આ રવો હશે, એક સાઈડલું રવો લીધો છે, હા, એક સાઈડલું દહીં છે. રવો એટલું દહીં સામું લેવાનું. ઓકે. પછી આ કેપ્સિકમ છે, ઓકે. આ ગાજર છે, ઓકે. આ ધાણા છે, ઓકે. આ મરચા છે. ઓકે, તો એટલી સામાન આવી ગયો છે. હા, આપણે આવે છે ને પેલા રવો પલાળી દેવી, 15-20 મિનિટ પલળવા દેશું રવો. જો આ રવો, તો ભાઈ બાઉલ ની અંદર રવો આવી ગયો છે, આમ જોવો. ચાલો, રવો નાખી દીધો છે અને ઉપરથી દહીં આવી ગયું છે, આમ જોવો. દહીં પણ આવી ગયું. ઓકે, તો હવે છે ને આ મિક્સ થાય છે રવો અને દહીં, આમ જોવો. આ કઈ રીત કેટલુંક મિક્સ કરવાનું, કઈ ક્યાં લગી ખબર પડે કે આ મિક્સ થઈ ગયું એમ? એ મિક્સ ને આ પલળી જાય 15 મિનિટ જેટલું રાખવાનું. પલળી જાય એટલે આપણે પછી આ પાણી ઉમેરી અને મીઠું સોડા ઉમેરી અને પછી વેજીટેબલ બધું ઉમેરવાનું. અને ઓકે, પછી ચાલો, એ મિક્સ થઈ જાય એટલે એ તમને એ વસ્તુ દેખાડું. આ મિક્સ થતું જાય છે. મિક્સ થઈ ગયું દહીં. જો આ થોડુંક પાણી હોતું એને એમાં એડ કર્યું, બરાબર. જો એવું લાગે તો નાખવાનું પાણી, નકર નહીં નાખવાનું ને. નાખવું જ પડે પાણી નાખવું જ પડે, બરાબર. તો ભાઈ ફરજિયાત થોડું ઘણું પાણી નાખવું પડે, એટલે જો આ રીતના ઢીલું થઈ જાય, થોડુંક ઢીલું થાય. જરૂરિયાત પ્રમાણે જો આ મીઠું, હવે જેટલી જરૂરિયાત પ્રમાણે. એટલી વસ્તુમાં કેટલું, 1 ચમચી મીઠું હોય? હા, અડધી પોણી ચમચી મીઠું નાખવાનું. અડધી પોણી ચમચી મીઠું. એટલે એ તો જેવું તમારે બનાવવું હોય, જેવું ખાતા હોય એ રીતે મીઠું તો આપણને ખબર પડી જાય કેટલું મીઠું નાખવાનું. એમ જેમ પોતપોતાની રીતે ઈ નાખે. ઓકે, ચાલો ફટાફટ મિક્સ થઈ જાય એટલે આને શું કરવાનું હવે? આને થોડી વાર રેવા દે, ઢાંકીને રેવા દેવાનું. કેટલા મિનિટ? આપણે 15 મિનિટ રેવા દઈશું. ઓકે. અને આને છે ને આપણે સાતળી નાખી, શું પછી આમાં કરવાનું? નાખી દેવાનું. ઓકે. આગળ હું બતાવું તમને. ઓકે, આની ઉપર કઈ ઢાંકવાનું કે એમ જ મૂકી દેવાનું? આપણે ઢાંકી દઈએ. તો ભાઈ આની ઉપર જો ઢકાઈ ગયું છે, ઓકે, આ રીતના ઢાંકીને મૂકી દેવાનું. આપણે તો આ તેલ નાખશું. ભાઈ ઉપરથી જો તેલ એવું લોઢી આવી, ગરમ થાય છે લોઢી. જો રાઈ ફૂટી ગઈ છે. આ હિંગ નાખું છું. ઓકે, માથે હિંગ આવી ગઈ. આ સૂકા મરચા નાખું છું. સૂકા મરચા આવી ગયા. અલા લીલા મરચા. તો લીલા મરચા આવી ગયા છે. હા, આ મિક્સ થાય છે. ઉપરથી આવી ગયું ગાજર. ગાજર આવી ગયું. તો એ ગાજર ને લીલા મરચા મિક્સ થઈ ગયા. આ કેપ્સિકમ મરચા નાખું છું. આ કેપ્સિકમ મરચા આવી ગયા. તમે આમાં વટાણા ને બધું જે નાખવું હોય એ નાખી શકો. વેજીટેબલ ઇડલીમાં જરૂરિયાત પ્રમાણેનું મીઠું આવી ગયું. જોવો, આ શાકભાજીમાં જેટલું જોઈએ એટલું નાખવું પડે ને. હા, ઓલામાં તો રવામાં મેં નાખ્યું જ છે. ધાણા ક્યારે નાખવાના? ધાણા સાતળી લઉં ને બની જાય પછી, ઓકે, ઉતરાઈ જાય પછી નાખવાના ધાણા. તો આને મિક્સ કરી દેવાનું ખાલી. હા, પછી આ રવામાં મિક્સ કરી દેવાનું. ઓકે, ચાલો, આ છે ને મિક્સ થાય છે આમાં તેલમાં, પછી આને રવામાં મિક્સ કરવાનું. હા, તો આટલું ઢીલું થઈ જાય. આવું આવું. હવે આપણે નાખી દઈએ છીએ. ઠંડુ થઈ ગયું છે, આપણે નાખી દઈએ છીએ આમાં. ભાઈ જો આ બાઉલમાં છે ને ગરમ થઈ જાય પછી થોડી વાર રહેવા દેવાનું, પછી ઠંડુ થઈ જાય એટલે જો આ નાખી દેવાનું, મિક્સ કરી દેવાનું લોટની અંદર. આજે આપણે પેસ્ટ બનાવી હોય ને એની અંદર, એટલે ત્યાં લગી વેજીટેબલ જે ગરમ કર્યું હોય,
ત્યાં લગી વેજીટેબલ ગરમ કર્યું હોય થોડું 5 મિનિટ ઠંડુ કરવા દેવાનું. પછી જો મિક્સ કર્યું અને હવે માથે દાણા નાખ્યા. જુઓ હવે આને મિક્સ કરી દેવાનું. આમ જુઓ મિક્સ કરો ને એટલે આવું કંઈક બની જાય. આમ જુઓ તમે ખાલી આ પાણી આપણે મૂકી દીધું છે ગરમ કરવા. ગરમ થઈ જાય પછી આપણે ડીશ મૂકવાની છે મિક્સ કરીને. ત્યાં તેલ લગાવી લો ત્યાં સુધીમાં. તો ભાઈ છે ને અહીંયા જો એટલું પાણી લીધું છે ને એટલું પાણી ગરમ કરવા મૂક્યું છે બરાબર. એટલે હવે આ ડીશની અંદર તેલ લગાડવાનું છે. જો આ તેલ લગાડવાનું ચાલુ થઈ ગયું છે. ત્યાં સુધી આ પાણી ગરમ થઈ જાય ત્યાં લગી આપણે આ તેલ લગાડી દઈએ. ઢાંકી દઈને તો ફટાફટ ગરમ થઈ જાય ને. હા ઢાંકી દે એટલે ફટાફટ ગરમ થઈ જાય. એટલે સોડા નાખું છું. જો ભાઈ એટલા સોડા નાખી દેવાના. છેલ્લામાં છેલ્લી આ વસ્તુ છે નાખવાની બરાબર. આ પેસ્ટની અંદર માથી હવે જો પાણી આવે છે થોડુંક એવું. હવે આને છે ને મિક્સ કરી દેવાનું. જો મિક્સ થઈ ગયું. આ રીતના મિક્સ થાય એટલે જો હમણાં દેખાડે કેવું થાય. આવું થઈ જાય. જો આ રીતના આવું થઈ જાય. આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે ખાલી આ પાણી ગરમ થાય ને એટલી રાહ છે બરાબર. એટલે આ પેસ્ટને છે ને આ ટ્રેની અંદર થોડી થોડી મૂકવાની છે. પછી એને બાફવા મૂકવાની છે. આ જો હવે ભરીને મૂકી દઉં છું. પાણી ગરમ થઈ ગયું છે. ત્યાં ભરી રહે ને ત્યાં ઉકળવા મળશે. જો આ રીતના ડીશ ભરાવાનું ચાલુ થઈ ગઈ. જો થોડું થોડું નાખતું જવાનું. પછી આ ફૂલશે. પાણી ઉકળી ગયું છે. જો અવાજ આવે મેણસ પાણીનો એટલે હવે આ ડીશ માથે મૂકી દેવાનું છે. સમજો આ ડીશ મૂકી દીધી છે. 10 મિનિટ આમ રહેવા દેવું તો બફાઈ જાય. મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લેવી. સડી ગઈ છે. અહીંયા સડી ગઈ છે તો આપણે ઉતારી લેવી. ભાઈ 10 મિનિટ થઈ જાય એટલે ઉતારી લેવાનું. આમ જો મસ્ત મજાની સળી વતન ગઈ છે. આને થોડી વાર ઠંડુ થવા દેવાનું છે. આપણે ઠંડુ થઈ જાય પછી હાથે ઉકળી જાય ફટાફટ. જો આ મસ્ત મજાની માખણ જેવી પહોંચી થઈ ગઈ છે. આમ જો અને અત્યારે થોડી વાર ગરમ ગરમ તો ભાંગી જાય. ઠંડી થવા દે. થોડી વાર ઠંડી થઈ જાય પછી આને કાઢવાની છે બરાબર. જો આમ બફાઈ જાય ને એટલે પછી આ રીતના કાઢી લેવાની. આમ જો કેટલી મસ્ત સ્મૂથ નીકળે છે. ફટાફટ થોડી વાર ઠંડુ થવા દેવાનું. ફટાફટ નીકળી જાય. ઠંડુ થવા દો ને એટલે જેટલું તેલ વધારે નાખો એટલું ફટાફટ નીકળે ને સરખી નીકળે. એમ એવું ન હોય. તેલ લગાવ્યું હોય અને ઠંડુ થવા દો ને એટલે ફટાફટ ને સરસ નીકળી જાય. ઠંડુ થવા દેવું પડે આને. તો ભાઈ જો આપણી ઈડલી બની ગઈ છે મસ્ત મજાની. આ ઈડલી બની ગઈ છે. એટલી કૂણી ને માખણ જેવી બને. આમ જો ખાલી બહુ સરસ ને કૂણી થઈ જાય અને બને બહુ મસ્ત. બધા બનાવજો તમે. જો આ મસ્ત મજાની ઈડલી રેડી થઈ ગઈ છે
અને આમ પહોંચી રબર જેવી બની સમજો. તો જો મસ્ત મજાની ઈડલી બની ગઈ છે. તો હું એને છે ને ટેસ્ટ કરું છું કેવી બની. બરાબર, આ મસ્ત મજાની ઈડલી સાથે સોસ. બરાબર, બહુ મસ્ત અને માખણ જેવી પતલી બની સમજો. આમ ઈઝી રીતના તૂટી જાય. આ વિડીયો જોઈને તમે છે ને ટ્રાય કરો ઘરે બનાવવાની. જો કેવી બને છે ને મને કોમેન્ટમાં જણાવો. અને મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, આવી પાછી કોઈ બી આઈટમ જોવી હોય તો મને કોમેન્ટ કરો.